નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. ખૂંખાર આતંકવાદી મુલ્લા ઉમર માર્યો ગયો હોવાના અહેવાલ, પરંતુ તાલિબાનોએ કર્યો ઇનકાર. 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં કોર્ટે ફગાવી 5 વ્યાપારિક હસ્તીઓની જામીન અરજી. અમિત શાહે સત્ય છુપાવવા કર્યું હતું દબાણ. નાણાવટી પંચ સમક્ષ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની જુબાની. અને શાહીબાગ રેલવે ટ્રેક પર આગ લાગતા મચેલી અફડાતફડી, પરંતુ મોટી જાનહાનિથી થયેલો બચાવ. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. ખૂંખાર આતંકવાદીઓ પૈકીનો એક એવો તાલિબાની નેતા મુલ્લા ઉમર માર્યો ગયો છે. અફઘાનિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર 2 દિવસ પહેલા ક્વેટાથી ઉત્તરી વજીરિસ્તાન જતી વખતે મુલ્લા ઉમર માર્યો ગયો અને સુરક્ષા એજન્સીએ મુલ્લા ઉમરને માર્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તાલિબાને દાવો કર્યો છે કે મુલ્લા ઉમરના મોતના સમાચાર માત્ર એક અફવા છે. ઉમર જીવિત છે. નોંધનીય છે કે એબોટાબાદમાં ઓસામા બિન લાદેન માર્યો ગયા પછી પાકિસ્તાની સરકાર અને તેની ગુપ્તચર સંસ્થા ISI ભારે દબાણમાં હતા. દિલ્હી હાઈકોર્ટ 2G સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં યુનિટેક પ્રબંધ નિર્દેશકે સંજય ચંદ્રા અને રિલાયન્સના અનિલ અંબાણી ગ્રુપના પ્રબંધ નિર્દેશક ગૌતમ દોશી સહિત જુદી જુદી કંપનીઝના 5 ઉચ્ચ અધિકારીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં DB રિયાલ્ટીના પ્રવર્તક વિનોદ ગોયંકા અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના અધિકારી હરિ નાયર તથા સુરેન્દ્ર પીપરાની જામીન અરજીનો સમાવેશ થયો છે. આ તમામ આરોપીઓ ગત 20મી એપ્રિલથી જેલમાં છે. હાઈકોર્ટ દ્વારા નિયુક્ત CBIએ જણાવ્યું હતું કે આ તમામ અધિકારીઓ 2G સ્પેક્ટ્રમના સોદાના લાભાર્થીઓ હતા અને તેઓ આ લાભ મેળવવા એ રાજા સાથેના ષડયંત્રનો ભાગ હતા. ગુજરાતમાં થયેલા 2002ના કોમી તોફાનો સંદર્ભે નવા ધડાકાઓ થઈ રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ કરીને ગુજરાતના IPS અધિકારી સંજીવ ભટ્ટ આજે નાણાવટી પંચ સમક્ષ હાજર થયા હતા અને કેટલાક ચોંકાવનારા વિધાનો તેમણે કર્યા હતા. જેમાં સેન્ટ્રલ રિલીફ કમિટી દ્વારા આજે ઉલટ તપાસ દરમિયાન સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે મને જ્યારે સીટે સમન્સ મોકલ્યું હતું ત્યારે અમિત શાહે સત્ય છુપાવવા માટે મારી ઉપર દબાણ કર્યું હતું. सीट के सामने जब उसको बुलाया गया उसको बयान के लिए, शायद उसी टाइम पे गवर्नमेंट को कोई अंदेशा था कि कहीं सच न बता दे और सच चीज सामने ना आ जाए. होम मिनिस्टर श्री अमित भाई शाह ने उसने बुलाया था और उसको इन्फ्लुएंस करने के, उसको रोकने की कोशिश की गई थी. बस एक बात सामने आ रही है कि वेकेशन के पहले सुप्रीम कोर्ट ने बताया था कि एमाइकस क्यूरी जो सीट ने रिपोर्ट भेजा है उसको पढ़े और जरूरत लगे तो विटनेस को बुला ले. और आज का जो मिस्टर भट्ट का जो बयान है क्रॉस एग्जामिनेशन में, वो केस बनाता है कि एमाइकस क्यूरी शायद उनको बुला ले और अगली हकीकत सामने लाने में की कोशिश की जाए. તથા ગુજરાતમાં 2002માં કોમી તોફાનો થયા હતા ત્યારે દંગા સમયે પોલીસની કાર્યવાહીમાં ઘણી જ બધી ખામીઓ રહી ગઈ હતી. આમ ભટ્ટની આજની જુબાની અત્યંત સ્ફોટક હતી. તો બીજી તરફ સંજીવ ભટ્ટના જૂના કેસ સંદર્ભે પણ સવાલો ઉઠ્યા હતા કે તે વખતના કેસની ચાર્જશીટ જામખંભાળિયા કોર્ટમાં પેન્ડિંગ પડેલ છે કે નહીં. ત્યારે ભટ્ટે જણાવ્યું હતું કે ચાર્જશીટ દાખલ નથી અને આ કેસ ડ્રોપ કરવામાં આવ્યો છે. खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी. You're the one for me baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one. Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर. દીપેશ અભિષેક અપમૃત્યુ અંગે આજે DK ત્રિવેદી પંચ સમક્ષ આશારામ તેમજ તેમના દીકરા નારાયણ સાંઈ હાજર થવાના હતા, પરંતુ આજે તેઓ અંગે DK પંચ દ્વારા તારીખ આપવામાં આવી હતી, જેથી હવેની સુનાવણી તારીખ 25મી મેના રોજ થશે. બીજી બાજુ રાજુ ચાંડકને પણ આજે પંચ સમક્ષ હાજર રાખી તેની જુબાની લેવામાં આવી હતી. નોંધનીય છે કે રાજુ ચાંડકે આશારામ વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. તેને ફાયરિંગ કરીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે હવે વધુ વિગતો 25મી મેના રોજ જાણવા મળશે.
અમદાવાદ શહેરના શાહીબાગ અંડરબ્રિજ નજીક આવેલા રેલવે ટ્રેક પર અચાનક જ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શાહીબાગ અંડરબ્રિજ નજીકમાં આવેલા રેલવે ટ્રેક પર અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં તરેહની વાતો થવા લાગી હતી, પરંતુ તપાસ કરતા માલુમ થયું હતું કે ટ્રેકની નીચે નાખવામાં આવતા કચરાના ઢગલા થઈ ગયા છે અને એ કચરાના ઢગલામાં આગ લાગી હતી। જોતજોતામાં આગ વધી જતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા અને આગના કારણે ટ્રેકની નીચે ગોઠવવામાં આવતા લાકડાના ટ્રેક્સ પણ બળી ગયા હતા। બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ ફાયર બ્રિગેડે પહોંચી જઈને આગને કાબૂમાં લીધી હતી। શાહીબાગ પોલીસે અકસ્માત નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે જો આગ ચાલુ હોત અને ત્યારે જ ગાડીઓની અવરજવર થઈ હોત તો મોટી હોનારત થઈ શકી હોત અને તેમાંય પાછી માલગાડીમાં જો સ્ફોટક પદાર્થ પણ હોત તો મોટું નુકસાન કર્યું હોત। તંત્રની બેદરકારી અને સાફ સફાઈ અભિયાન બધું જ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ભૂલાઈ ગયું છે। જો આમ જ તંત્ર સજાગ નહીં રહે તો દિવસે અને દિવસે રોજ નવી દુર્ઘટનાઓ સર્જાતી જ રહેશે। ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત જાગે ગુજરાત અભિયાનના સંદર્ભમાં તારીખ 26મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવતા અણ્ણા હજારે તેમજ તેમના સમર્થક સાથીઓ આવી રહ્યા છે, જેમાં ગુજરાતની જુદી જુદી સંસ્થાઓએ આજે ભેગા મળીને ઇન્કમટેક્સથી ટાઉન હોલ સુધી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લોક સમર્થન અને વિવિધ સંસ્થાઓએ આજે બેનર તથા સૂત્રોચ્ચાર કરીને લોક જાગૃત અભિયાન કર્યું હતું। નોંધનીય છે કે લોકપાલ બિલની માગણી કરનાર અણ્ણાના સમર્થનમાં અમદાવાદના વકીલો પણ જોડાવાના છે। પહેલા રેલવે ટ્રેક નીચે લાગેલી આગ અને હવે માણસ કે પશુનો જાન લઈ શકે તેવો જોખમી ભૂવો એ આજની અમદાવાદ શહેરની તંત્રની બેદરકારીની બીજી ઘટના છે। શહેરના બહેરામપુરા જવાના રસ્તા પર આવેલ પોસ્ટ ઓફિસની પાસેના માર્ગ ઉપર એક વિશાળ ભૂવો પડી ગયો છે, જેનાથી આસપાસની દુકાનોવાળા, રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા અહીં આગળ ગટર લાઈન નાખવામાં આવી હતી, પરંતુ પુરાણ બરાબર નહીં થયું હોવાના કારણે કે બીજા કોઈ પણ કારણસર અત્યારે આ જગ્યા ઉપર અચાનક જ એક મોટો ભૂવો પડી ગયો છે અને આ ભૂવો જોખમી પણ છે, જેની અંદર કોઈ પણ ગરકાવ થઈ શકે છે। અધૂરામાં પૂરું અત્યારે કમળા જેવા રોગચાળાની અસરો શહેરભરમાં ચાલુ છે, ત્યારે આ ભૂવામાં ગટર લાઈનનું ગંદુ વાસ મારતું પાણી ભરાઈ ગયું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે। તેથી લોકો એવું ઈચ્છી રહ્યા છે કે કામે લાગેલું કોર્પોરેશન તંત્ર આ ખાડાને ઝડપથી અને સારી રીતે પુરાણ કરી આ કામ પૂર્ણ કરે, જેથી ફરીને ફરી આ જગ્યા ઉપર આવો ભૂવો ના પડે અને લોકો આવી મુશ્કેલીથી બચી શકે। આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,269 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 17,971 થી 18,269 ની વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 332 પોઈન્ટથી ઘટીને 17,993 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 99 પોઈન્ટથી ઘટીને 5,386 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, સુરત મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।